સમાચાર હવે વડોદરાથી, જ્યાં સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગ લાગવાની ઘટના, જેમાં ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લઈ લીધી છે। એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તપાસમાં સામે આવ્યું છે। નાઇટ્રોજન લાઇનના કારણે આગ વધુ પ્રસરી ગઈ હતી। ઓપરેશન થિયેટરમાં સાધનો હતા જેની બેટરીમાં વિસ્ફોટ થયો। નાક, કાન અને ગળાના વિભાગમાં દર્દીઓ ન હોવાથી હાલ તો મોટી જાનહાનિ ટળી છે। ऑपरेशन थिएटर में आग लगी थी। आ दृश्यों जुओ। ऑपरेशन थिएटर में साधनों हता, तेमां साधनों में पण आग प्रसरी गई थी, परंतु राहतनी वात ए छे के ईएनटी विभाग में जे समय आग लगी त्यारे दर्दीओ हाजर न हता, एटले मोटी जानहानि टळी छे। હોસ્પિટલના કાન નાક ગળા વિભાગના ઓપરેશન થિયેટરમાં વહેલી સવારે આગની ઘટના બની હતી અને આગની ઘટનાથી મોટા ભાગના જે કિંમતી જે સંસાધનો કહી શકાય ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા તમામ જે સાધનો છે તે બળીને ખાખ થઈ ગયા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જે રીતે વાત કરીએ, હાલ રિકવરી રૂમમાં હાજર છે કે જ્યાં આગળ એસએસજી હોસ્પિટલના દર્દીઓને ઓપરેશન બાદ રાખવામાં આવતા હોય છે। હાલ ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે કેટલા સાધનોને બચાવી શકાય તેમ છે અને કેટલા સાધનોને જે ઉપયોગમાં લઈ શકાય તેવું નથી। અહીંયા મહત્વનો સવાલ એ થાય છે કે જ્યારે એસએસજી હોસ્પિટલમાં ફાયરના ઇક્વિપમેન્ટ્સ હાજર છે, એક્સટિંગ્યુશર હાજર છે, તેમ છતાં ફાયરને આવવાની રાહ જોવામાં આવી। એટલે કહી શકાય કે ક્યાંક ફાયરને લઈને કેટલીક અંશે બેદરકારી દાખવવામાં આવતી હોય તેવા પણ દ્રશ્યો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। કારણ કે જે રીતે હાલ ડોક્ટરોએ પોતાની ડ્યુટીમાં હાલ દર્દીઓને શિફ્ટ તો કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે એસએસજી હોસ્પિટલનો જે ઓપરેશન થિયેટરનો રૂમ છે તે સંપૂર્ણપણે બળ્યો હોય તેવી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઓપરેશન થિયેટરની અંદર જે મોટા ભાગના સંસાધનો છે, આગ લાગવા પાછળનું કારણ વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટને પણ જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે મોંઘા અને કિંમતી જે સંસાધનો છે, કિંમતી જે સાધનો છે તેને નુકસાન પહોંચ્યું છે। મહત્વનું છે કે રિકવરી રૂમની અંદર હાજર રહેલા 3 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે। તો બીજી તરફ જ્યારે આગ લાગી ત્યારે ફાયર વિભાગની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી, પરંતુ અહીંયા મહત્વનો સવાલ એ છે કે એસએસજી હોસ્પિટલ ખૂબ જ મોટી હોસ્પિટલ છે, મધ્ય ગુજરાતની મોટી હોસ્પિટલ કહી શકાય, અને આ હોસ્પિટલમાં ફાયરના સાધનો હોવા છતાં તેનો ઉપયોગ નહીં કરવા પાછળનું કારણ જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો જોયું આપે, હોસ્પિટલમાં ફાયરની સુવિધા છે, પરંતુ છતાં તેનો ઉપયોગ શા માટે કરવામાં ન આવ્યો તે પણ સવાલ। અને જ્યારે મધ્ય ગુજરાતની આટલી મોટી હોસ્પિટલ હોય તેમાં ઈએનટી વિભાગમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન છે, ત્યારે કોઈ તકેદારી શું કામ ન રાખવામાં આવી તે સવાલ। અંદર બધા ઓપરેશન થિયેટરમાં બધા એમના સાધનો હતા, એસી બેટરીઓ ફાટી હતી અને નાઇટ્રોજનની લાઈન સતત ચાલુ હતી, તેના કારણે આગ વધારે ફેલાઈ। હાલ કામ પૂર્ણ કરેલું છે। પૂછી લે સર, શું કહેશો ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં જે આગ લાગી શેના કારણે લાગી અને શું ઘટના ત્યાર પછી થઈ છે? એ ઇલેક્ટ્રિક કંઈક શોર્ટ સર્કિટના લીધે લાગી હોય એવું પ્રાથમિક અનુમાન અમારા જે ટેકનિકલ એક્સપર્ટ હતા એમણે જણાવેલું છે। અને ત્યાં ઘટના બની એટલે તરત જ અમારા ફાયર ઓફિસર અને સંબંધિત બીજા કર્મચારીઓ પહોંચી ગયેલા અને ત્યાં ધુમાડા નીકળ્યા હતા। એટલે ધુમાડા નીકળ્યા હોય એટલે તરત જ અમારી પાસે જે સિસ્ટમ છે ફાયર સેફ્ટીની, એમાં મોક ડિટેક્ટર એમણે પકડી લીધેલું અને સાયરન વાગે એટલે એ લોકો ઘટના સ્થળે પહોંચી ગયેલા અને જે કામગીરી કરવાની તે કામગીરી એમણે પૂર્ણ કરી છે અને આગ લાગી નથી કે આગળ પ્રસરી નથી, એવું કંઈ ઘટના બને નથી અને જે સિસ્ટમે ડિટેક્ટ કર્યું એ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે। સાહેબ, ફાયર વિભાગના અધિકારીનું એવું કહ્યું છે કોર્પોરેશનના કે જે જેટ પાણીની લાઈન આવે છે એમાં પાણી જ ન આવ્યું, કારણ કે ડીઝલ પંપ સેટ બંધ હતા, તેના કારણે એક બેદરકારી સામે આવી। નહીં, અમારી પાસે જે છે ફાયર સેફ્ટીના સાધનો હતા એનાથી અમે કામગીરી કરી લીધી છે અને જે તમે ફાયર ઓફિસરે કહેલું છે એ અગાઉ કહેલું છે એ પ્રમાણે અમારી જે આજની એટલે અમારે જે સિસ્ટમ બંધ છે એ સિસ્ટમ પણ કોન્ટ્રાક્ટર એની ઉપર કામગીરી કરી રહ્યા છે।